આરટીઓનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને આજે આપણે જે વાત કરવાની છે તે બીજા રાઉન્ડ માટેની વાત કરવાના છે. તો ઘણા બધા વાલીઓનો એવો પ્રશ્ન છે કે હવે મારા છોકરાનું નામ પ્રથમ રાઉન્ડમાં નથી આવ્યું, તો બીજા રાઉન્ડ માટે કઈ રીતના શાળા સિલેક્ટ કરવાની છે અને બીજા રાઉન્ડમાં કઈ સ્કૂલમાં કેટલી જગ્યાઓ છે તે અમને કઈ રીતના ખબર પડશે. તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તમને જો આ જ પ્રશ્ન હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, તો આખો વિડીયો સંપૂર્ણપણે તમે ધ્યાનથી જોજો. તો હવે સમજીએ કે આપણે તમારે જે સ્કૂલની લિસ્ટિંગ જોવું છે તો એ કઈ રીતના જોઈ શકશું. તો જે આની આરટીઓની ઓફિશિયલ વેબસાઇટ છે તે લોગિન કરીને તેમાંથી તમે એની સ્કૂલની જેટલી જગ્યાઓ ખાલી છે તેના વિશે માહિતી મેળવી શકશો. અને જો તમને આ પણ અઘરું પડતું હોય જોવા માટેનું, તો એક આપણે બીજી સરળ રીત છે તે સમજીએ. તો મિત્રો, જ્યારે આપણને પ્રથમ રાઉન્ડ પૂરો થશે તેના પછી સેકન્ડ બીજો રાઉન્ડ ચાલુ થશે, જેમાં આપણને સ્કૂલો સિલેક્ટ કરવા માટેના ઓપ્શન આપેલા હશે. જે માટે તમે જેવું જે લોગિન કરશો તો લોગિન કર્યા પછી તમારી સામે બે ઓપ્શન આવશે. એક છે સિલેક્ટેડ સ્કૂલનો ઓપ્શન હશે અને એક છે અવેલેબલ સ્કૂલનો ઓપ્શન હશે. સિલેક્ટેડ સ્કૂલ એવી છે કે જેમાં તમે પ્રથમ રાઉન્ડમાં સિલેક્ટ કરેલી હશે, એમાંથી જે સ્કૂલમાં તમારી જગ્યાઓ હશે તે તેમાં દર્શાવેલી હશે. અને અવેલેબલ સ્કૂલમાં એ સ્કૂલોનો સમાવેશ થશે કે જે તમારા આજુબાજુના વિસ્તારમાં, જેથી 6 કિલોમીટરનો વિસ્તાર હશે તમારો, એ 6 કિલોમીટરના એરિયાની અંદર તમારી જે સ્કૂલો આવતી હશે અને જેમાં જગ્યા હશે એ સ્કૂલો તમને દર્શાવવામાં આવશે. અને એ સ્કૂલોમાં કેટલી જગ્યાઓ છે તે અંદર દર્શાવેલી હશે. એટલે તેમાંથી તમે સરળતાથી તે સ્કૂલ પસંદ કરીને તમારી જે તે સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તે તમે પસંદ કરી શકશો. અને જો તેમ છતાં તમને એ પણ ખબર ના પડે ઓનલાઈન ચેક કરવામાં, તો તમે નજીકની જેટલી તમે સ્કૂલો રાખેલી હોય તે સ્કૂલોમાં રૂબરૂ જઈને તપાસ કરી શકો છો કે હવે પછીની કેટલી બીજા રાઉન્ડ માટે સ્કૂલો અવેલેબલ છે કે તેમાં જગ્યા સીટો છે કે નથી, તે તમે સ્કૂલ ઉપર જઈને જાણી શકો છો. તો મિત્રો, બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થાય ત્યાં લગી તમારે લોકોએ રાહ જોવાની રહેશે. જેવી જ લિંક એક્ટિવ થશે ત્યારે તમે લોગિન કરીને તમારી સ્કૂલનું લિસ્ટિંગ જોઈ શકશો. લોગિન કર્યા બાદ તમને સ્કૂલો સિલેક્ટ કરવામાં કે ફોર્મ ફિલઅપ કરવામાં કંઈ પણ તકલીફ પડે તો તમે NKCSE સેન્ટર ઓફિસનો સંપર્ક કરી શકો છો. જો મિત્રો, તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો તમે આ માહિતી બીજા લોકોને શેર કરી શકો છો. અને જો તમને આ માહિતી વધારે ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.